તો સ્વાગત છે મિત્રો તમારું અમારી ચેનલ જનતા ન્યૂઝ વન ગુજરાતમાં। તો મિત્રો રોજબરોજની તમામ સમાચારની અવનવી અપડેટ મેળવવા માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરો। તો ચાલો મિત્રો જોઈએ આજના સૌથી મહત્ત્વના સમાચાર। તો મિત્રો સમાચારની શરૂઆત કરીએ તો 7 જુલાઈના રોજ રાતના 8 વાગ્યા સુધીમાં 182 તાલુકામાં વરસાદ થયો હતો। મિત્રો સુરતના પલસાણામાં 17.5 ઇંચ, તો કામરેજમાં 16 ઇંચ તેમજ નવસારીમાં 14 ઇંચ, તો સુરત શહેરમાં 13 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। જ્યાં મિત્રો વરસાદની આ આગાહીને લીધે અનેક શહેરોમાં ખૂબ જ વરસાદ પડી રહ્યો હતો। તો મિત્રો તમારા શહેરમાં કેવો વરસાદ છે કે નહીં તેની જાણકારી અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। અને મિત્રો આવા જ બ્રેકિંગ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલ સાથે હંમેશા જોડાયેલા રહેજો। ત્યાર પછીના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો ભારે વરસાદને કારણે ગુજરાતથી મુંબઈ જતી આવતી અનેક ટ્રેનો સતત બીજા દિવસે પણ રદ કરાઈ। જી હા મિત્રો, હેલ્પ ડેસ્ક કરાય શરૂ। તો મિત્રો સતત ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જવાથી પશ્ચિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનના વસઈ રોડ, નાલા સોપાર અને વિરાર સેક્શનમાં રેલ ટ્રાફિક પ્રભાવિત થાય છે। મિત્રો મુસાફરોની સલામતી અને સંચાલન જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે। જે હા મિત્રો, કેટલીક ટ્રેનને અન્ય રૂટ પર ડાયવર્ટ કરવામાં આવી રહી છે। ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો સુરતથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રીતસરની પડાપડી, સુરતમાં અતિ ભારે વરસાદ વચ્ચે દૂધની અછતનો ભય। તો મિત્રો સુરત શહેરમાં છેલ્લા 15 દિવસથી સતત મેઘમહેર જોવા મળી રહી છે મિત્રો, પરંતુ છેલ્લા 48 કલાકમાં વરસેલા અતિ ભારે વરસાદને કારણે શહેરના જનજીવનને ખોરવી નાખ્યું છે। મિત્રો અનરાધાર વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને અનેક વિસ્તારોમાં આફત જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। તો મિત્રો આ પરિસ્થિતિમાં માત્ર જળ ભરાવા જ નહીં, પરંતુ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની ઉપલબ્ધતા અંગે પણ લોકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે। મિત્રો વરસાદની આફત વચ્ચે સૌથી મોટી સમસ્યા દૂધની અછતનો ભય છે। તો મિત્રો દૂધ ખૂટવાની ભવતીએ લોકોમાં વ્યાપક ચિંતા પ્રસરી ગઈ છે। શહેરના કતારગામ સહિતના વિવિધ વિસ્તારોમાં દૂધ લેવા માટે દુકાનો પર લોકોની લાંબી કતારો લાગી છે। મિત્રો વરસાદ ચાલુ હોવા છતાં મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો દૂધ મેળવવા માટે કતારમાં ઊભા રહેલા જોવા મળે છે। ત્યાર પછીના સૌથી મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો સતત ત્રીજા દિવસે સસ્તું થયું સોનું। જી હા મિત્રો, જાણો દિલ્હીથી અમદાવાદ સુધીના નવા ભાવ। તો મિત્રો રાજધાની દિલ્હીમાં એક દિવસની સ્થિરતા બાદ છેલ્લા 3 દિવસમાં 24 કેરેટ 10 ગ્રામ સોનું આશરે ₹1480 સસ્તું થયું છે, જ્યારે 22 કેરેટ 10 ગ્રામ સોનું ₹1360 ઘટી ગયું છે। તેમજ મિત્રો 8 જુલાઈના રોજ રાજધાની દિલ્હીમાં 24 કેરેટ અને 22 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ ₹10નો ઘટાડો થયો હતો। તો મિત્રો ઔદ્યોગિક માંગમાં ઘટાડાને કારણે ચાંદીના ભાવ પણ દબાણો જોવા મળી રહ્યું છે। એક દિવસની સ્થિરતા બાદ આજે 1 કિલો ચાંદી ₹100 જેટલી સસ્તી થઈ છે। ત્યાર પછીના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો રાજ્યમાં 195 તાલુકાઓમાં વરસાદ। જી હા મિત્રો, દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ, સુરત, નવસારી સહિત અનેક વિસ્તારોમાં જળબંબાકાર। જુઓ આ વિડીયોમાં। તો મિત્રો દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદના કારણે અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। મિત્રો સતત વરસી રહેલા વરસાદને કારણે નદીઓની જળ સપાટી વધી રહી છે। તો મિત્રો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, જ્યાં મિત્રો જનજીવન પર તેની વ્યાપકપણે અસર જોવા મળી રહી છે। રાજ્યના કુલ 195 તાલુકાઓમાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે। તો મિત્રો તેના કારણે અનેક સ્થળોએ રસ્તાઓ, કોઝવે અને રહેણાંક વિસ્તારોમાં પાણી ગરકાવ થઈ ગયા છે। તેમજ વધુમાં મિત્રો એ પણ જણાવી દઈએ કે સૌથી વધુ મેઘતાંડવ સુરત જિલ્લામાં જોવા મળે છે, તેમજ તેના અનેક તાલુકાઓમાં રેકોર્ડ નોંધાયો છે।